અને પછી એ દીકરો પોતાની વહુને ખીજાય, તને ખબર ન પડે મમ્મીને તાવ આવ્યો છે અને દવાખાને લઈ જવા જોઈએ. અને દીકરો માને ગાડીની અંદર બેસાડી અને દવાખાને લઈ જાય. એ સમયે માને વિચાર આવે કે ક્યાંય જવાય નહીં, જો જંગલમાં તાવ આવે તો પણ દવાખાને લઈ જાય. આ વૈરાગ્યને ક્ષણિક વૈરાગ્ય કહ્યો છે. આ ક્ષણિક વૈરાગ્ય દરેક જીવની અંદર પ્રગટે છે. કથાની અંદર આ થોડાક સૂત્રોને હું એટલા માટે બાંધી રહ્યો છું. માં હોય ને, માં એના પોતાના બાળકોને કડવી દવા પીવડાવી હોય તો પહેલા શું કરે? બોલે પોતાના બાળકને હસાવે, અને એનું બાળક હશે ને એટલે તરત એ દવા પાઈ. પોલિયોના 2 ટીપા પીવાથી જીવનની અંદર જો ક્યારેય પોલિયો ન થતો હોય તો આ ભાગવતના 2 ટીપા પીવો ને તમારા જીવનમાં તમે મૃત્યુમાંથી મુક્ત થશો. નોર્વેલ છે સાહેબ, ભાગવતને ઘણી વખત કહેતો આવ્યો. વૈરાગ્ય ભક્તિનું પૂર્ણ ફળ વૈરાગ્ય છે. હવે વૈરાગ્યની વ્યાખ્યાઓ આજ સુધી મેં તમે જે સાંભળી છે ને થોડી. વૈરાગ્ય એટલે છોડી દેવું. પણ કોને છોડી દેવું? ઘરને છોડી દેવું, પરિવારને છોડી દેવું. જો એને છોડી દેવાની આજ્ઞા હોય તો 11મા સ્કંધની અંદર ભગવાન કૃષ્ણ એવું ન કહે કે મદવાર્તામ યાત્યામાનામ ન બંધાય પ્રહારતામ. તો એ ક્યારે એવું કહે જ નહીં કે દરેક જીવે ગૃહસ્થ આશ્રમનો આશ્રય કરવો પડે. એ કૃષ્ણ જેવું કહી દે કે જરૂર નથી. ત્યાગ, જે મેં હમણાં શબ્દ વાંચ્યો તો ઈશાવાસ્યમિદં સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા માર્ગદત્તસ્ય સિદ્ધ. વૈરાગ્ય એ છે કે તને ભોગવો તો ખરા, પણ કઈ રીતે ભોગવો? બોલે ત્યાગીને ભોગવો. ત્યાગીને ભોગવો એટલે આજે આપણે જમવા માટે બેઠા હોઈએ અને જમવામાં આપણને દૂધપાક મળી જાય તો આપણે ખાઈ લઈએ. પણ આપણે આવતીકાલે જમવા માટે બપોરે બેસીએ ને આપણી થાળીમાં જો દૂધપાક ન આવે ને આપણું મન જો એ દૂધપાકની અંદર રહી જાય કે આજે પણ જો થોડો દૂધપાક મળી ગયો હોત. જાનહી તબહી જીવ સબ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગા. ઈશ્વર જીવ સાચા અર્થની અંદર ત્યારે જ જાગેલો ગણાય જ્યારે પોતે વિષયના વિલાસમાંથી મુક્ત થઈ જાય. બહુ ધ્યાનથી સમજજો. વિષયને છોડવો એ કઠિન છે. વિષય ક્યારેય છૂટે નહીં. ભોજન છે ને એ વિષય છે. ભોજનને આપણે છોડી ન શકીએ. ભોજનને છોડીએ તો શરીરનો નાશ થઈ જાય. તો શાસ્ત્ર એવું કહે છે કે શરીર માધ્યમ ખલ ધર્મ સાધનમ. આ શરીર તો માધ્યમ છે ધર્મ સાધન માટેનું. બોલે તો શું છોડવાનું છે? બોલે આપણે જમવા માટે બેઠા હોઈએ અને જમતા સમયે 2 રોટલી ખાઈએ ને આપણે ધરાઈ જઈએ અને ઉપરથી જે બીજી 2 ખાઈએ છીએ ને એ છોડી દેવાની છે. તમારા ઘરની અંદર બહેનો એના પોતાના કબાટને ખોલે અને કબાટ ખોલતાની સાથે જ એની અંદરથી ઉપરથી 2-3 સાડીઓ નીચે પડે. પણ દિવાળી ઉપર પાછી આપણે નવી 2 સાડી લેવા માટે જઈએ છીએ ને એ છોડવાનું છે. વિષયને છોડવો એ થોડો કઠિન છે, એ અસંભવ છે આપણા માટે. પણ વિષયના વિલાસમાંથી મુક્તિ એ શક્ય છે. વિષયના વિલાસમાંથી મુક્તિ ત્યારે જ આવી શકે જ્યારે જીવ ભક્તિના માર્ગ પર ચાલતો હોય. મેં ગઈકાલે ભક્તિની વ્યાખ્યા કરી હતી. ભગવતે આસક્તિ. દરેક વસ્તુમાંથી આપણી આસક્તિ છૂટી જાય અને આપણી આસક્તિ જ્યારે ઈશ્વરની અંદર લાગી જાય ત્યારે એને ભક્તિ કરી છે. મારો ને તમારો સંપૂર્ણ ભાવ, સંપૂર્ણ ક્રિયા, આપણું સંપૂર્ણ કર્મ જ્યારે એના માટે જ થતું હોય ત્યારે એને ભક્તિ કહી છે. ભક્તિનો પ્રભાવ છે. ભક્તિથી માણસ ઈશ્વરને પ્રાપ્ત કરી શકે.